કામરેજ ગામે સિગ્નેટ મોલની નજીક સીએનજી કારમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ. કામરેજ ગામે સિગ્નેટ મોલની નજીક સીએનજી કારમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ. કામરેજ ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ લીધો. સુરત જિલ્લામાં વધુ એક આગની ઘટના સામે આવી છે. સુરત જિલ્લાના કામરેજ ગામ ખાતે સિગરેટ મોલની નજીક GJ05 RK 2669 નંબરની સીએનજી કારમાં બોનેટના ભાગમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગતા કાર ચાલકે સમય સૂચકતા વાપરી કાર ઊભી રાખી દીધી હતી અને તેઓ થોડે દૂર ચાલ્યા ગયા હતા. થોડીક જ ક્ષણોમાં કાર ભડભડ સળગી ઉઠી હતી. ઘટનાને પગલે આસપાસ વિસ્તારના લોકો તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને પાણી નાખી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે આગ કાબૂમાં ન આવતા કામરેજ ફાયર વિભાગની ટીમને જાણ કરાઈ હતી. ઘટનાને પગલે સ્થળ ઉપર દોડી ગયેલ કામરેજ ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર ન મળતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. કાર ચાલક સુરતના પુણા ગામના ઢોલા હિરેનભાઈ હોવાનું જાણવા મળ્યું છે. સત્તાર શેખનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ.